મુકેશ મહાત્મા। તમારો પ્રશ્ન એકદમ સાત્વિક છે અને સારો છે। આખા દેશની જનતા અને ગુજરાતની જનતા અને એમાં પણ મૂળ સુરતના મૂળ સુરતી સમાજ ગણેશ ઉત્સવ સાથે સાત્વિક રીતે જોડાયેલો હતો અને રહેશે। આજનો આ ઉત્સવ અનેરો ઉત્સવ છે અને આટલી બધી મોટી સંખ્યામાં જેન્ટ્સ અને લેડીઝ જો આ વિસર્જન યાત્રામાં જોડાતા હોય તો આપણે ચોક્કસપણે એવું માનવું જોઈએ કે આ યાત્રા સંપૂર્ણપણે સાત્વિક અને સારી રીતે છે। કોઈપણ પ્રકારની અહીં ડીજે સાઉન્ડ સિસ્ટમ કશું જ નથી। આ જે ખાંગરશેરી યુવક મંડળ જે ખરું એનું મૂળ નામ ગણેશ યુવક મંડળ છે, પરંતુ એમના મંડપ પર એટલી મોટી સંખ્યામાં આખી તાજગીભર્યું વાતાવરણ એમના મંડળમાં એમના જે થીમ બનાવેલી તેની અંદર તમને ગામડાનું અનુભૂતિ થાય તેવું વાતાવરણ એમને સર્જેલું હતું। પ્યોર ઓક્સિજનના એમને વૃક્ષો વાવેલા હતા। ઓપરેશન સિંદૂર જે મોદી સાહેબે આટલા પાકિસ્તાનને 2 મિનિટમાં કચરી નાખ્યું, 16 મિનિટમાં એમનું પણ એમને આબેહૂબ પોસ્ટરો દ્વારા સર્જન કરેલું હતું અને ઘણી મોટી સંખ્યામાં આ પોલીસ અધિકારી મિત્રો, આઈપીએસ ઓફિસરો, ગણેશ ઉત્સવ સમિતિના સૌ આગેવાનો, અહીંના વોર્ડના કોર્પોરેટરોશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ સંસદશ્રીઓએ પણ એમના મંડળની મુલાકાત લીધી હતી। એમને ધન્યવાદ આપેલા હતા કે આટલું બધું સુંદર જો આયોજન તમે આટલું કરતા હોય અને સાત્વિક રીતે કરતા હોય તો હું બધાને ધન્યવાદ આપું છું। એવું આ ગણેશ ભક્તોને એક જ મેસેજ આપવા માગું છું કે આપણે વારંવાર ગણેશજીને પ્રાર્થના કરીએ, સુરતમાં ખાસ કરીને ભારત દેશમાં કે ગુજરાતમાં કોઈ પણ એવી આપત્તિ નહીં આવે, વરસાદ પણ હવે રોકાઈ જાય એવું આ બધા ઈચ્છે છે કે વરસાદ પણ મોટી સંખ્યામાં પડ્યો છે। જે પાક જે ખરો આપણા ખેડૂતો પણ ખુશ હાલ છે। અત્યારે પણ એ લોકોની ખેતી જો થાય તો સુંદર રીતે એનું પ્રોવિઝન થઈ શકે એમ છે, પરંતુ જો વરસાદ બેસુમાર પડે તો એ લોકોનો પાક પણ ધોવાઈ જાય। આપણે ગણેશજીને પ્રાર્થના કરીએ કે આ એક મૂળ સમસ્યા જે છે તે આપણે અંત તરફ લઈ જઈએ, કોઈ પણ પ્રકારની આપત્તિ ગુજરાતમાં કે ભારતમાં નહીં આવે એવી ગણેશજીને સૌ ભક્તો વતી હું પ્રાર્થના કરું છું। મારું નામ જિગીષા હિતેશ રાણા છે અને હું વરાછા એકે રોડ પરથી આવું છું, વેદરાજના મંદિરની બાજુમાંથી। કઈ જગ્યા પર વિસર્જન કરવા માટે? અમે હજીરા વિસર્જન કરવા માટે આવ્યા છે અને રાધાકૃષ્ણ ગ્રુપ તરફથી અમે બહુ ખુશ છે, ખૂબ આનંદ થયા છે કે અમને અહીંયા આ જગ્યા પર અમને વિસર્જન કરવાનો મોકો મળે છે। અમને બહુ જ ખુશી થાય છે કે અમે અહીંયા આવીએ છીએ। અહીંયા સુધી અમારે 3જું વર્ષ છે અને અમને દર વખતે અહીંયાથી બીજે ક્યાંય જવાનું મન જ નથી થતું। ભલે અમને તકલીફ પડે, દૂર પડે, પણ અહીંયા જ આવીશું અમે। બાપાને જ્યારે વિદાય કરવાનો સમય આવે તો કેવું થતું? બહુ દુઃખ થાય છે, મોકલવાનું મન નથી થતું, પણ ભગવાનને મોકલવું પડે એમ જરૂરી છે। અમને બિલકુલ નથી ગમતું ઘરમાં જ્યારે બાપા જતા રહે છે, નથી રહેવાતું અમારાથી। હા, 10 દિવસ માટે અમારે આખું વર્ષ અમે રાહ જોઈએ છે એમના માટે અને અમને બહુ જ 10 દિવસ તમારા કેમ નીકળી જાય ને અમને ખબર જ નથી પડતી। એકદમ ખુશી આનંદથી મારું ઘર પણ એટલું રોશની ખુશખુશાલથી થઈ જાય છે। બહુ જ ખૂબ આનંદ થાય છે અમને। અમે એવું કરીએ, બાપા પર એક જ વિશ્વાસ રાખો અને બધાને એવું કહેવા માંગુ છું કે ભગવાન બધાના ઘરમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ આપે। ગણપતિ બાપ્પાએ વિઘ્ન હર્તા